મારું નામ શિખા છે. લગભગ 1 મહિના પહેલા મારા પતિ રાજનને અકસ્માત થયો હતો. તે અકસ્માતમાં તેમને ખૂબ જ ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માત પછી હું એકદમ એકલી પડી ગઈ હતી. તેઓ આખો દિવસ એક જ રૂમમાં પડ્યા રહેતા અને યોગ્ય રીતે ચાલી ફરી પણ શકતા ન હતા. આવી રીતે મારું જીવન એક વેરાન રણ જેવું બની ગયું હતું, જ્યાં વર્ષોથી વરસાદ ન પડ્યો હોય. એક દિવસ મારા એક રિશ્તેદારના દીકરા ચિરાગ અમારા ઘરે રહેવા આવ્યા. તેના આવવાથી મને પણ સારું લાગતું હતું અને મારું મન પણ લાગી રહેતું હતું. હું તેને બાળક સમજીને પોતાની પાસે બેસાડી લેતી હતી. પણ એક દિવસ તેણે મારા રણમાં વરસાદ કરી દીધો. હું દોડીને દરવાજો ખોલ્યો. સામે લગભગ 18-20 વર્ષનો એક યુવક ઊભો હતો. તેણે ત્યાં જ ઊભા દરવાજાની બહારથી પોતાનો પરિચય આપ્યો. તે બોલ્યો, "ભાભીજી, મારું નામ ચિરાગ છે. હું પ્રકાશજીનો દીકરો છું. કદાચ પપ્પાએ તમને મેસેજ કર્યો હશે." મને તરત જ પ્રકાશજીનો તે મેસેજ યાદ આવી ગયો. મેં તેને કહ્યું, "હા, આવો, અંદર આવો, જાઓ." અને એટલું કહીને મેં દરવાજા પર જગ્યા બનાવી દીધી. ચિરાગ સંકોચતો હતો પણ અંદર આવી ગયો. તે બોલ્યો, "ભાભીજી, હું આજે જ અહીં આવ્યો છું. તમને લગભગ 8 વર્ષ પહેલાં જોયા હતા. ત્યારે હું શાળામાં અભ્યાસ કરતો હતો. તમારા લગ્નનું કાર્ડ અમારા ઘરે આવ્યું હતું, પણ ત્યારે મારી કાર્ડ અમારા પરીક્ષાઓ હતી, એટલે હું તમારા લગ્નમાં સામેલ થઈ શક્યો ન હતો. હું અહીં કોલેજના અભ્યાસ માટે આવ્યો છું અને આલો પપ્પાએ તમારા માટે આ સામાન મોકલ્યો છે." એટલું કહીને તેણે મને એક થેલો પકડાવ્યો. થેલામાંથી બગીચાના તાજા ફળો, શાકભાજી અને અથાણા વગેરેની ખૂબ સરસ સુગંધ આવી રહી હતી. મેં ખૂબ જ આનંદથી આભાર માનીને થેલો લઈ લીધો અને તેને ચા નાસ્તો વગેરે આપ્યો. આ જ સમયે મેં ભારપૂર્વક તેને કહ્યું, "તમે અહીં જ રહો. મેં તમારા પપ્પાને કહી દીધું છે કે તમને બધું તૈયાર મળી જશે. ચિરાગ, તમારા અભ્યાસ પર ધ્યાન આપજો." તમે ફક્ત તમારા એક જ વારમાં માની ગયો. માને તે આ જ વાત સાંભળવા માટે બેચેન હતો. તે ઊભો થયો અને તરત જ પોતાનું બધું સામાન જે તેણે બહાર રાખ્યો હતો ઝટપટ અંદર લઈ આવ્યો. તે આખો દિવસ પોતાનું રૂમ ગોઠવતો રહ્યો. થોડી જ વારમાં તેને અહીં પોતાનું લાગવા લાગ્યું. પણ તેનું હૃદય અહીં આટલી જલ્દી લાગી જશે એવું મેં વિચાર્યું પણ ન હતું. બીજા દિવસે મેં ચિરાગને મારા પતિ રાજન સાથે મળાવ્યો. ચિરાગ આ સાંભળીને આશ્ચર્યમાં પતિ ગયો કે કમાલ છે. કાલે બપોરથી રાત સુધી આ ઘરમાં કોઈ અવાજ સુધી સંભળાયો ન હતો. ભાભી સિવાય આ ઘરમાં બીજો કોઈ માણસ પણ રહે છે એવું મને લાગ્યું જ ન હતું. મેં ચિરાગના વિચારમાં સાવધાની રાખતા કહ્યું, "દરઅસલ વાત એ છે કે તેમને એક ગંભીર અકસ્માત થયા રહે છે. તેઓ દિવસભર તો સૂઈ રહે છે અને રાતભર જાગતા રહે છે. પણ કાલે કદાચ વધુ દવાઓના કારણે તેઓ દિવસભર અને રાતભર સૂઈ ગયા હતા." દિવસો આવા જ ગુજરતા રહ્યા. ચિરાગના આવવાથી હું ખૂબ ખુશ હતી. 2 લોકોના આ સુનસાન ઘરો હતો અને તે મારી ખૂબ કાળજી લેવા આવી ગઈ હતી. ચિરાગનો સ્વભાવ ખૂબ સારો હતો અને તે મારી ખૂબ કાળજી લેવા લાગ્યો હતો. એક રોજની કે હું રસોડામાં કામ કરતી હતી અને ગીતો ગુણગુણાતી હતી. ત્યારે ચિરાગ રસોડામાં આવીને મારો હાથ બટાવવા લાગ્યો. હું હસીને બોલી, "ચિરાગ, તમે હજુ બાળક છો. તમારું કામ છે ફક્ત અભ્યાસ કરવો. તમે આવું કામ ન કરો." તેના જવાબમાં તેણે કહ્યું, "હા ભાભી, અભ્યાસ તો મારું કામ જરૂર છે, પણ હું એટલો પણ બાળક નથી. હું પૂરા 20 વર્ષનો છું. મેં આશ્ચર્યથી હું હવે કોલેજમાં અભ્યાસ કરું છું. હવે હું બાળક રહ્યો નથી." આ સાંભળીને હું એકદમ ચૂપ થઈ ગઈ. એક દિવસ વાતોમાં ચિરાગ મારી પાસે મારા પતિ રાજન વિશે પૂછવા લાગ્યો કે તેમને શું થયું હતું, આ અકસ્માત ક્યારે અને કેવી રીતે થયો હતો, અને અમારો સારો કારોબાર તેઓ એકલા જ સંભાળતા હતા. બધું સારું ચાલતું હતું અને અમે હસીખુશી સાથે રહેતા હતા. પછી એક દિવસ તેઓ કારખાનાથી પાછા ઘરે આવતા હતા ત્યારે રસ્તામાં તેમને અકસ્માત થયો. તે અકસ્માત પછી અમારું જીવન અને ઘરની પરિસ્થિતિ બંને બદલાઈ ગયા. તેમને પગોમાં ખૂબ ઈજાઓ થઈ હતી. બધી સારવાર કરાવી લીધી છે, પણ તેઓ હજુ પણ યોગ્ય રીતે ચાલી શકતા નથી. હાલ તો તેમને 2-3 પગલાં ચાલવામાં પણ પૂરા 10 મિનિટ લાગે છે. એટલે તેઓ મોટા ભાગે પોતાના રૂમમાં જ રહે છે. અઠવાડિયામાં 3 દિવસ ફિઝિયોથેરાપી કરાવવા માટે આવનાર આવે છે અને બાકીના સમયમાં તેઓ ફિલ્મો જોતા અને પુસ્તકો વાંચતા રહે છે. ડોક્ટરે કહ્યું છે કે સમય લાગશે, પણ તેઓ ધીરે ધીરે ઠીક થઈ જશે અને આરામથી ચાલવા લાગશે. ચિરાગ આ સાંભળીને તેમની તરફ જોઈ રહ્યો. તે જાણતો હતો કે અમારા લગ્નને મુશ્કેલથી 5 વર્ષ જ થયા હશે. તેણે કહ્યું, "ભાભીજી, તમારા લગ્નને તકરીબન 5 વર્ષ થઈ ગયા છે ને?" તેણે કહ્યું, "મને પણ યાદ છે ભાભી. ત્યારે મારા 10મા ધોરણના પેપર ચાલતા હતા અને એટલે જ હું તમને મળી પણ શક્યો ન હતો. હું 6ઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતો હતો ત્યારે મેં એકવાર તમને જોયા હતા. તમે પપ્પા પાસે કેટલીક પુસ્તકો લઈને આવ્યા હતા." મેં કહ્યું, "હા હા, ત્યારે તમારા પપ્પા મારા ગણિતના શિક્ષક હતા અને તે પછી હું બીજી શાળામાં જવા લાગી હતી." દિવસો ગુજરતા રહ્યા અને ચિરાગને અમારા અહીં રહેતા 4 મહિના થઈ ગયા હતા. ચિરાગ બાળપણના ખરબચડા રસ્તા પર જ ચાલતો હતો, પણ તેણે સાફ સમજી ગયો હતો કે અમે બંને પતિ પત્નીની ખામોશ
જિંદગીમાં ફિઝિયોથેરાપિસ્ટ સિવાય તે જ છે જે થોડું ઘણું સંગીતની સૂર લય અને તાલ પેદા કરી રહ્યો હતો. ચિરાગ મારી સાથે નજીકી વધારવાની લગાતાર કોશિશ કરી રહ્યો હતો અને મને પણ એટલા દિવસોથી કોઈ સુખ મળી જઈ હતી. અમે બંને કામથી ફ્રી થયા પછી ઘણો સમય એકબીજા સાથે વિતાવતા હતા. સાથે બેસીને ખાવા ખાતા હતા અને ધીરે ધીરે પણ જઈ રહ્યા હતા. સાથે બેસીને ખાવા ખાતા હતા અને ધીરે ધીરે નજીક પણ આવતા જઈ રહ્યા હતા. હું હવે તેની સાથે પ્રેમ કરવા લાગ્યો છે કારણ કે હવે અમારી વચ્ચેનો સંબંધ પરવાન ચડતો જઈ રહ્યો હતો. દિવસો ગુજરતા જઈ રહ્યા હતા અને અમારી વચ્ચેની દૂરીઓ ઘટતી જઈ રહી હતી. હવે મને ચિરાગનો સ્પર્શ સારો લાગ્યો હતો. તે મજાકમાં મને અહીં તહીં સ્પર્શી લેતો હતો. તે કદાચ ચેક કરતો હતો કે ભાભી કેવી રીતે પ્રતિક્રિયા આપે છે. ક્યારેક પોતાના પછી જ વિચારને હું ખૂબ ઉદાસ થઈ જતી હતી અને મારી આંખો ભીની થઈ જતી હતી. આ સમયે ચિરાગ જ મને સંભાળતો હતો અને મને ગળે લગાડી લેતો હતો. અમે બંને હવે સાથે જ સૂવા લાગ્યા હતા અને એકબીજામાં ગુમ થઈ ચૂક્યા હતા. રોજની કે ચિરાગ આજે બિલકુલ ફુરસતમાં હતો. તે એકદમ છે ચિરાગ આજે ગુણગુણાતો હતો અને રસોડામાં આવ્યો. તેણે ઝટપટ મારી બંને આંખો બંધ કરીને મારા કાનોમાં પોતાનું મોઢું અને બોલ્યો, શિખા ભાભી, આજે હું તમારું સારું કામ કરી દઈશ. તમે અહીં આવો અને આરામથી બેસો. તે હળવેથી મારા નરમ ધોવાયેલા ભીના અને સુગંધિત વાળને લગભગ સૂંઘતો હતો અને મને એક ખુરશી પર બેસાડવા લાગ્યો. હું પણ હવે મસ્તીમાં આવી ગઈ હતી. હું ખુરશીમાંથી ઊભી થઈ ગઈ અને તેને ખુરશી પરને પોતે તેની ગોદમાં આવીને બેસી ગઈ. અમે બંને કેટલીક પળો આવા જ રહ્યા, ન હિલ્યા, ડોલ અને ન જ કંઈ બોલ્યા. ફક્ત ચૂપચાપ એકબીજાને અનુભવતા રહ્યા. હજુ 2 મિનિટ જ થયા હશે કે ક્યાંકથી કોઈની ખાંસીની અવાજ આવી. અમે બંને ચોંકી ગયા અને ચિરાગને પોતાના તલ અલગ કરી દીધો. જો કે ચિરાગની ઈચ્છા ન હતી કે તે મારાથી અલગ થાય, પણ પછી પણ કંઈક વિચારીને તે મારાથી અલગ થયો અને હસતો હસતો રસોડામાંથી બહાર ચાલી ગયો. તે બહાર જઈને બેસી ગયો અને અમારી વચ્ચેના પળોને યાદ કરીને હસવા લાગ્યો. હું તેની પાસે જઈને બેસી ગઈ અને તેના ગાલ પર એક હળવીસી થપ્પડ મારી અને બીજા ગાલ પર મીઠીસી ચુંબન કરીને ઊભી થઈ ગઈ. તેના પર ચિરાગ બોલ્યો કે ભાભી, બીજા ગાલ સાથે આટલી નાઇન્સાફી કેમ? તે પોતાની જગ્યાએથી ઊભો થયો અને મારી બાજુમાં આવીને કામ કરવા લાગ્યો. તે વારંવાર મને સ્પર્શ કરતો હતો. હું તેના સ્પર્શથી જાણે વીજળી દોડી રહી હતી. હું તેના સ્પર્શથી કેટલી પ્રફુલ્લિત થઈ ગઈ હતી એ ફક્ત હું અને મારું પ્યાસું મન જ જાણતું હતું. હું તો આવા અદ્ભુત અનુભવને તરસી જ ગઈ હતી, પણ હું તો આવા અધૂરુપણું દૂર કરી દીધું હતું. ઘણા મહિના પછી આજે રણમાં વરસાદ થયો હતો અને જમકેત થયો હતો. અમે બંને મુરઝાઈને પછી બેડ પર જ પડ્યા હતા. ત્યારે ખાંસીની અવાજ ફરી આવવા લાગ્યો. હું એક કપ ચા લઈને ચિરાગને પ્યારથી જોતી હતી અને તે રૂમમાંથી નીકળીને પતિના રૂમ સુધી પહોંચી ગઈ. ચિરાગ પણ કપડાં પહેરીને બહાર આવ્યો. હું ત્યાં જ પોતાના પતિ પાસે બેસી ગઈ અને તેમની તબિયત વિશે પૂછવા લાગી. જ્યારે હું ઘણી વાર પછી પણ પતિના રૂમમાંથી બહાર ના આવી તો ચિરાગ ફરીથી તડપવા લાગ્યો. તેણે જાણી જોઈને રસોડામાં વાસણો નીચે પડાવવા શરૂ કર્યા, પણ હું તેના આ ઈશારાને સાંભળી વાસણો નીચે પડાવવા પાસે ન ગઈ. હું પોતાના પતિની બંને હથેળીઓને સહેજ સારી રહી હતી, પણ મને એવું લાગતું હતું કે હું ચિરાગની હથેળીઓને સારી રહી છું. હું ચિરાગ સાથે વિતાવેલા પળોમાં ખોવાઈ જઈ રહી હતી અને પોતાની જાતને બોલી રહી હતી કે પ્રેમ આપણા જીવનમાં બિલકુલ આ જ રીતે આવવો જોઈએ, કોઈ ઉન્મુખ ઝરણાની જેમ. મારા અંદર ગુદગુદાટ જેવી છવાઈ રહી હતી કે મારા પતિને મારું આ વર્તન ખૂબ જ અજીબ લાગતું હતું. તેઓ પણ એવું અનુભવી રહ્યા હતા કે હું અચાનક ખૂબ જ ખુશ રહેવા લાગી છું. હું તેની સાથે પણ નહીં સૂતી હતી અને જો સૂતી પણ તો તેમની તરફ પીઠ કરીને સૂતી હતી. હું નવી નવેલી દુલ્હન જેવી બની ચૂકી હતી અને મારા તેવર અંદાજ મારા પતિને હેરાન કરી રહ્યા હતા. ચિરાગ પણ જે શરૂઆતમાં તેમની સાથે ક્યારેક એક સેકન્ડ માટે જ મળતો હતો, તે હવે ખભા પણ દબાવતો હતો અને ચા પણ પીવાડતો હતો. એક દિવસ રસોડામાં હું ચા બનાવતી હતી ત્યારે ચિરાગે આવીને મને પાછળથી પોતાની બાહોમાં ભરી લીધી અને મને ચુંબન કરવા લાગ્યો. હું પણ તેની સાથે લપટાઈ ગઈ અને અમે બંને એકબીજામાં ખોવાઈ ગયા. ત્યારે ખટની અવાજ આવી. આ અવાજથી ચિરાગ ચોંકી ગયો. અમે બંને એકબીજાથી અલગ થઈ ગયા અને હસવા લાગ્યા. ચિરાગનો પ્રેમ પામીને હું ખૂબ ખુશ હતી. પહેલાં જે મને મારું જીવન એક બોજ જેવું લાગતું હતું, આજે તે જ જીવન મને ફૂલ જેવો વાડલો જેવું અને રૂઈના ફાહા જેવું લાગી રહ્યું હતું. હું ચિરાગના અહીં આવવાને કુદરતના કોઈ કરિશ્મા જેવું માની ચૂકી હતી. ચિરાગને અહીં આવે 1 વર્ષ પૂરું થવા જઈ રહ્યું હતું અને હું તેનાથી મળી નીકળી ગઈ હતી. હવે અમારું આખું જીવન મસ્તીથી ભરપૂર થઈ ચૂક્યું હતું. આગળ શું થયું એ જાણવા માટે ભાગ 2ની રાહ જુઓ અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.